કૃતજ્ઞતાની આપણી સતત પ્રેક્ટિસ જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવામાં મદદ કરે છે. આ સંદર્ભમાં આજે હું દિવાળીના તહેવાર માટે કૃતજ્ઞ છું. દિવાળી એ ભારતના સૌથી મહત્વપૂર્ણ તહેવારમાંનો એક છે, જે અંધકાર પર પ્રકાશના વિજયના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભગવાન રામના 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફરવાની યાદમાં ઉજવવામાં આવે છે. જ્યારે અયોધ્યાના રહેવાસીઓએ દીપ પ્રગટાવીને ભગવાન રામનું સ્વાગત કર્યું હતું. એ લક્ષ્મી પૂજાનો પણ એક મહત્વપૂર્ણ તહેવાર છે, જેમાં લોકો દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ અને અન્ય દેવતાઓની પૂજા કરે છે. હવે જો તમે દિવાળી પર કરવામાં આવતી પૂજાના મહત્વ અને ફાયદાઓ વિશે ટોચની 10 કૃતજ્ઞતાઓ લખવા માંગો છો, તો તમે તેમને આ રીતે લખી શકો છો. આજે દિવાળીના તહેવાર માટે હું કૃતજ્ઞ છું, કારણ કે દિવાળીની પૂજા દ્વારા મને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે, જે મારા જીવનમાં સમૃદ્ધિ અને નાણાકીય સ્થિરતા લાવે છે. તે બદલ હું દિવાળીના આ તહેવાર માટે આભારી છું. આભાર, આભાર, આભાર. આજે દિવાળી પર મેં કરેલી પૂજા માટે હું આભારી છું, કારણ કે તે મારા મન, શરીર અને આત્માને શુદ્ધ કરે છે અને મને નકારાત્મક ઉર્જાઓથી મુક્ત કરે છે. તે બદલ હું દિવાળીના આ તહેવાર માટે આભારી છું. આભાર, આભાર, આભાર. આજે દિવાળીના તહેવાર માટે હું આભારી છું, કારણ કે દિવાળીની પૂજા આપણને પરિવાર અને સમાજ સાથે એકતા અને પ્રેમના બંધનમાં બાંધે છે. આપણા સંબંધોને મજબૂત બનાવે છે. તે બદલ હું દિવાળીના આ તહેવાર માટે આભારી છું. આભાર, આભાર, આભાર. આજે દિવાળીના તહેવાર માટે હું આભારી છું, કારણ કે દિવાળી પર પૂજા કરવાથી મને જીવનમાં નવી શરૂઆત કરવાની તક મળે છે, જે મને મારી ભૂતકાળની ભૂલોને પાછળ છોડીને જીવનની નવી શરૂઆત કરવાની મંજૂરી આપે છે. તે બદલ હું દિવાળીના આ તહેવાર માટે આભારી છું. આભાર, આભાર, આભાર. આજે દિવાળીના તહેવાર માટે હું આભારી છું, કારણ કે દિવાળી અને દેવી લક્ષ્મીની પૂજા દ્વારા મને ધન, સમૃદ્ધિ અને સંપત્તિના આશીર્વાદ મળે છે અને મારી સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. તે બદલ હું દિવાળીના આ તહેવાર માટે આભારી છું. આભાર, આભાર, આભાર. આજે દિવાળીના તહેવાર માટે હું આભારી છું, કારણ કે દિવાળીની પૂજા મને આધ્યાત્મિક પ્રગતિ અને ભગવાન પ્રત્યેની ભક્તિના માર્ગ પર લઈ જાય છે. તે બદલ હું દિવાળીના આ તહેવાર માટે આભારી છું. આભાર, આભાર, આભાર. આજે દિવાળીના તહેવાર માટે હું આભારી છું, કારણ કે દિવાળીની પૂજા મને માનસિક શાંતિ અને સંતુલન આપે છે, જે જીવનની મુશ્કેલીઓનો સામનો કરવાની મારી ક્ષમતામાં વધારો કરે છે. તે બદલ હું દિવાળીના આ તહેવાર માટે આભારી છું. આભાર, આભાર, આભાર. આજે દિવાળીના તહેવાર માટે હું આભારી છું, કારણ કે દિવાળીની પૂજા દરમિયાન પ્રાર્થના અને દીવા પ્રગટાવવાથી જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મકતા આવે છે. તે બદલ હું દિવાળીના આ તહેવાર માટે આભારી છું. આભાર, આભાર, આભાર. આજે દિવાળીમાં ભગવાન ગણેશની પૂજા માટે હું આભારી છું, કારણ કે તે મારા જીવનમાંથી બધા અવરોધો દૂર કરે છે અને મને સફળતાનો માર્ગ બતાવે છે. તે બદલ હું દિવાળીના આ તહેવાર માટે આભારી છું. આભાર, આભાર, આભાર. આજે દિવાળીના તહેવાર માટે હું આભારી છું, કારણ કે દિવાળીની પૂજા માત્ર ભૌતિક સમૃદ્ધિ જ નહીં, પરંતુ આધ્યાત્મિક સંતોષ પણ લાવે છે, જે મને મારા જીવનભર સંતુલન જાળવવામાં મદદ કરે છે. તે બદલ હું દિવાળીના આ તહેવાર માટે આભારી છું. આભાર, આભાર, આભાર. આ રીતે તમે પૂજાના મહત્વ અને ફાયદાઓ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકો છો. એ તમને માનસિક અને આધ્યાત્મિક રીતે પ્રેરણા આપશે જ નહીં, પરંતુ તમારા જીવનમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ પણ લાવશે. મારા હૃદયમાં આ ભાવના સંપૂર્ણ રીતે વહેતી રહી છે. તેથી હું દરરોજ CFLની YouTube ચેનલને લાઈક કરું છું અને હું તમને પણ એવું જ કરવા વિનંતી કરું છું. હું યુનિવર્સનો આભારી છું કે તેણે મને એક હૃદય આપ્યું છે, જેમાં બીજાઓને પાછું આપવાનો જુસ્સો છે. આભાર, આભાર, આભાર.